અમારી પરિવારમાં ગાયા હતા એ ગીત છે કે અનંતભાઈની પીઠી ચોડાય છે અને નીનાફઈ સળીઓ સીંચે છે ત્યારનું. કે લગ્ન ગીત કેવા હોવા જોઈએ? હૃદયપૂર્વક ગવાતા હોવા જોઈએ. ગાતા હોય ત્યારે મને એમ લાગે કે હું પોતે વ્યક્તિ ત્યારે જુદી છું જ્યારે સ્ટેજ પર ગાતી હું ત્યારે. પર્સનલી વૈશાલીબેન એ જૂના ફટાણા ગમે છે કે અત્યારના અપડેટ વર્ઝનમાં જે આવે છે એ ગમે છે? કોરી ગાગડીમાં સોપારીનો કટકો, જોજે વાલીડા વીરા તારા સાસુજીનો લટકો. હવે જૂનું ગીત છે, હું નહીં બોલી શકું, પણ કોઈ પણ શબ્દમાં કે ભાઈ દેશી દારૂ કે દારૂના બાટલા અને અમુક કોમમાં ગવાય છે અને એ લોકભોગ્ય પણ છે. લગ્ન પ્રસંગની વિધિમાં કેટલા પ્રકારના ગીતો ગવાતા હોય છે? 16 સંસ્કારોમાં દરેકે દરેક સંસ્કારના ગીતો છે. આ આપણી સંસ્કૃતિ છે જે વર્ષોથી ચાલી આવી છે. કંકુ છાટી કંકોતરી મોકલો કે લગ્ન ગીતો જે પહેલાની બહેનો ગાતી હતી એમાં એ લોકોને કહેવા નહોતું જવું પડતું કે તમારે આ સમયે આ ગીત નહીં ગવાય. એ લોકો તો ગાતા જ હતા, એ લોકોને ખબર જ હતી. આજે અમે લોકોની હાઈએસ્ટ રમા નંબર રેકોર્ડ છે કે 108 જણાની ટીમ છે. આ આખી લગ્ન પ્રસંગની વિધિ માટે સૌથી વધુ એનર્જી વાળું સોંગ કયું હશે? હું તો કહું છું કે ખાલી તમે ગૂગલ ઉપર છે ને #લગ્ન ગીત લખો, આપણી આખી પ્રથા પરંપરા મળી આવશે. તો આ ફટાણા ક્વીન વૈશાલી ગોહિલની શરૂઆત ક્યાંથી થઈ? મ્યુઝિકની સફર? ત્યારે લોકો શું ગાતા હતા ને આ તો મારે નથી જ ગાવું એ વસ્તુ મને બહુ પહેલાથી ક્લિયર હતી. તમારા એમના માટે તમારે એક સોંગ ગાવું હોય તો તમે કયું ગાશો? મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો. આ સફરમાંથી તમને સુરત કેટલું ગમ્યું? સૌથી વધારે. આ આખી ઇવેન્ટ થતી હોય છે તો તેમાં આપણે ના ભૂલી શકાય કોરસનો કેટલું મહત્વનું યોગદાન હોય છે. કે જે બહેનો દીકરીઓ કોરસ સિંગિંગ માટે જાય છે એ લોકોનો રોલ એટલો નથી કે ખાલી કોરસ તમે ગાઓ છો, તમે સપોર્ટિવ હેવી સિસ્ટમ છો કે જ્યારે જે સમયે વિધિ ચાલતી હોય એના મહત્વને તમે સમજો, પણ તમે જે પરિવારમાં જાઓ છો એની જિંદગીનો એક પ્રસંગ છે.